ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વઢિયાર પંથકમાં શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપી સંકેશ્વરની દીકરીએ પોતાના સપનાને સાકાર કર્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલક્ષી પરોપકારી કાર્યો કરી વઢિયાર પંથકમાં જિજ્ઞાબેન શેઠ નામના હુલામણા નામથી જાણીતા થયા અને છેવાડાના માનવીની સતત ચિંતા સેવા પરમો ધર્મના ઉદ્દેશ થકી માનવ સેવાના યજ્ઞને આગળ ધપાવ્યો। પાટણ જિલ્લાના વઢિયાર પંથકની પાવનધરા પર આવેલ પવિત્ર જૈન તીર્થધામ તરીકે જાણીતા સંકેશ્વર ગામે જૈન શ્રેષ્ઠી ભરતભાઈ શેઠના દીકરી જિજ્ઞાબેન શેઠના સેવાકીય પ્રવૃત્તિઓને સેવાલક્ષી પરોપકારી કાર્યો કરી વઢિયાર પંથકમાં જિજ્ઞાબેન શેઠે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં સર્વ સમાજના લોકો માટે સેવાનો યજ્ઞ શરૂ કરી પોતાના જીવન સાથીના અંતઃકરણ સહયોગ થકી જિજ્ઞાબેન શેઠે લોકોની સેવા કરી પાપા પગલે ભરી અનેક સેવાકીય સંગઠનોના સહયોગ થકી વઢિયાર પંથકનું ઘરેણું બની ગયા છે। જિજ્ઞાબેન શેઠનું સેવા યજ્ઞ આગળ ધપાવવા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં કોરોના કાળ સમયમાં માનવ સેવા પરમો ધર્મના ઉદ્દેશ્ય સાથે પરિવારની ચિંતા કર્યા વગર લોકોને પોતાનો પરિવાર સમજી કોરોના કાળમાં બંને ટાઈમ ભોજન, માસ્ક વિતરણ, આયુર્વેદિક દવાઓનું વિતરણ, જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા વિતરણ, વિધવા મહિલાઓને રાશન કીટ, છેવાડાના ગામોમાં પીવાના પાણીના ટેન્કર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તાડપત્રી, રણકાંઠા વિસ્તારમાં પીવાના પાણી સંગ્રહ માટે દર વર્ષે સિન્ટેક્સ ટાંકી સહિત નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડી હતી। બાળકોને ચોપડા વિતરણ, તહેવાર સમયે કપડાં, મીઠાઈનું વિતરણ સહિત વઢિયાર પંથકની 7,000 ઉપરાંત મહિલાઓને નિઃશુલ્ક સીવણ ક્લાસ પ્રમાણપત્ર આપી સિલાઈ કામ માટે સિલાઈ મશીન ભેટ આપી મહિલાઓને પગભર બનાવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી વઢિયાર પંથકમાં આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે લોકો પણ જિજ્ઞાબેનને આવકારી રહ્યા છે। રિપોર્ટર વિરમ ઠાકોર, પાટણ।